ધુણાદરા ગામે યાસેલાની ગાદી ધુણાદરા દ્વારા મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન યોજાયા। આજરોજ યાસેલાની ગાદી ગ્રુપ ધુણાદરા દ્વારા ધુણાદરા ગામમાં 11 મુસ્લિમ જોડાની સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું અને મહેમાન તરીકે ચરોતરના મુસ્લિમ સામાજિક આગેવાન સોહેલભાઈ ચિસ્તિયાએ હાજરી આપી અને આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દુલ્હા દુલ્હનને ભેટ સોગાદ સહિત ઘર વપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવી અને ખુશીની વાત આ સાથે એવી હતી કે આ તમામ કાર્ય હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી। સમૂહના દાતાથી લઈ કાર્યકર્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો, જે બદલ તમામ લોકો કે જેમણે આ સમૂહ શાદીમાં યોગદાન આપ્યું છે તે તમામનો યાસેલાની ગાદી કમિટી ધુણાદરા અને મુસ્લિમ સમાજ વતી સોહેલભાઈ ચિસ્તિયાએ આભાર વ્યક્ત કર્યો। નિતેશ મૈડા સાથે કેમેરામેન વિપુલ ભોઈ, ધી મિરર ન્યૂઝ, ધુણાદરા। મારું નામ સોહેલ ચિસ્તિયા છે। અત્યારે અમે ઉમરેઠની બાજુમાં ધુણાદરા ગામે આવ્યા છે। આજે ધુણાદરામાં યાસેલાની ગાદી કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો અને મહત્વની વાત એવી છે કે આ સમૂહ લગ્નમાં દાતાઓથી માંડીને કાર્યકર્તાઓ સુધીના તમામ લોકો સર્વ સમાજના હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને હિન્દુ ભાઈએ આ સમૂહ લગ્નમાં પણ દાન આપ્યું। આ સમૂહ લગ્નમાં પણ એમનું યોગદાન રહ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ કાયમ રહે તેવું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું। તેની સાથે સાથે યાસેલાની ગાદી કમિટી દ્વારા આ આયોજનના ભાગરૂપે સર્વ દુલ્હા દુલ્હનને દહેજના સામાનમાં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી। તેની સાથે સાથે પૂરા ગામનું અહીંયા જમણવાર રાખવામાં આવ્યું અને બહુ સુંદર રીતે યાસેલાની ગાદી કમિટીનું આ બહુ આયોજન રહ્યું અને મને યાસેલાની ગાદી કમિટીએ આ સમૂહ લગ્નમાં મહેમાન તરીકે આમંત્રિત કર્યો તે બદલ હું તેમનો તહે દિલથી શુક્રિયા માનું છું। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।